આગળ વધીએ આપણી સાથે ચર્ચામાં બોનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી અને એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા આપણી સાથે જોડાઈ ગયા છે. ખુશીજી અને વત્સલજી, સ્વાગત છે આપ બંનેનું. અને સૌથી પહેલાં વત્સલજી, આપ પાસેથી એક ટેકનિકલ સેટઅપ, કારણ કે જો આજે આરબીઆઈની પોલિસી જોઈ, એફઆઈઝને જે રાહત આપવામાં આવી છે એને કારણે સેન્ટિમેન્ટ માર્કેટના સુધરતા જોવા મળ્યા હતા, પણ બીજી બાજુ જે પ્રોપ ટ્રેડિંગ પર નિયમ કડક લાગુ કરવામાં આવ્યા છે ત્યારબાદ થોડા સેન્ટિમેન્ટ ફરી એકવાર અને નફા વસૂલી આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં આવતી દેખાઈ રહી છે. 23,400ની નીચે ફરી એકવાર નિફ્ટી આવી રહ્યું છે. બેંક નિફ્ટી થોડું પોઝિટિવ છે ગ્રીન ઝોનમાં, પણ લેવલ સ્પેસિફિક ત્યાં પણ ઉપલા સ્તરેથી એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. હવે આવતા સપ્તાહ માટે લેવલ્સ કયા મહત્વના બની રહ્યા છે નિફ્ટી બેંક? સૌથી પહેલા ગુડ આફ્ટરનૂન આરતીજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો આપણને ક્લિયરલી નિફ્ટી ઇન્ડેક્સ એક કન્જેક્શન ઝોનમાં દેખાઈ રહ્યું છે. કોન્સોલિડેશન પેટર્ન બની રહી છે અને સેન્ટિમેન્ટ છે એકદમ આપણને ન્યુટ્રલ દેખાઈ રહ્યું છે. નિફ્ટીનો એક સારો એવો સપોર્ટ છે 23,200 થી 23,300 નો ઝોન. આ ઝોન એક ડિમાન્ડ ઝોન બનતો જાય છે. આ ઝોનમાં જ્યારે પણ નિફ્ટી આવે છે ત્યારે સારી એવી આપણને ડિમાન્ડ ઇમર્જ થતી દેખાઈ રહી છે. ઉપર એક લેવલ જે ઇમ્પોર્ટન્ટ છે એ 23,500 નું. તો આજના સેશનમાં નિફ્ટી 23,500 ના લેવલથી આપણને એક રિજેક્શન જોવા મળ્યું છે. તો ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે એ સાઇડવેઝ ટુ બેરિશ જ છે. તો જે લેવલ મોનિટર કરવાના રહેશે નિફ્ટી ઇન્ડેક્સ માટે એ છે 23,200 ને એક સ્ટ્રોંગ સપોર્ટ છે. ઉપર વાત કરીએ તો 23,500 અને 23,800 આ ત્રણ લેવલ્સ છે, જ્યાં 23,500 એક ઇમિડિયેટ સપોર્ટ છે અને રેઝિસ્ટન્સ છે, અને 23,800 એક મેજર હર્ડલ છે નિફ્ટી માટે. જ્યારે નિફ્ટી 23,800 ને ફરી એકવાર રિક્લેમ કરશે, એની ઉપર સસ્ટેન કરશે, ત્યારે જ મને લાગે છે કે આપણને એક સારું એવું રિકવરીનું એક મોમેન્ટમ બનતું દેખાઈ શકે છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં આજ 54,800 થી 54,800 થી 55,000 ના લેવલમાં જ આપણને સારું એવું રિજેક્શન બનતું દેખાઈ રહ્યું છે, જે ઇન્ડિકેટ કરે છે કે બેંક નિફ્ટીમાં ક્લિયરલી એક જે સેન્ટિમેન્ટ છે એ બેરિશ છે. હાલાકી એક રેન્જ બાઉન્ડ વ્યૂ બની રહ્યો છે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ, કારણ કે 53,300 થી 53,500 માં એક સારો એવો સપોર્ટ ઝોન બની રહ્યો છે. તો ફિલહાલ જો ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ તો 54,000 નો એક સપોર્ટ છે. પોઝિશનલ સપોર્ટની વાત કરીએ તો 53,500 નો એક સપોર્ટ છે. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 55,000 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. બેંક નિફ્ટીમાં એક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખીને ત્યારે જ ચલાય જ્યારે બેંક નિફ્ટી 55,200 ની ઉપર ક્લોઝિંગ આપે, ત્યારે મને લાગે છે કે સારું એક મોમેન્ટમ પિકઅપ થતું દેખાઈ શકે છે આપણને. તો વ્યૂ અહીંયા નિફ્ટી બેંક માટે બનતો દેખાઈ રહ્યો છે. એક રેન્જ બાઉન્ડ કારોબાર જ અહીંયા આવતો દેખાઈ શકે છે. નિફ્ટી માટે ખાસ કરીને 23,200ના એક સપોર્ટ લેવલ બનતા દેખાયા છે. રેઝિસ્ટન્સ લેવલ 23,500નું છે અને 23,800 હર્ડલ છે. 23,800 ક્રોસ કરે છે તો પછી ફર્ધર અપસાઇડ આપણને નિફ્ટી બતાવી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો એક રેન્જ બાઉન્ડ કામકાજ 54,000નો સપોર્ટ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. 55,200ની ઉપર નીકળે છે તો એક તેજી આપણને અહીંયા આવતી દેખાઈ શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે આ લેવલ સ્પેસિફિક નિફ્ટી બેંક માટે વ્યૂ. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. તો આજે એક કાઉન્ટર અદાની એન્ટરપ્રાઇઝનું છે, એની સાથે શરૂઆત કરીએ વત્સલજી. 52 વીક હાઈના લેવલ્સ અહીંયા બનતા જોવા મળ્યા છે અને અત્યારે જુઓ જે હાઈ બન્યા હતા તે 3,050ના હતા, અત્યારે 3,046ના લેવલની આસપાસ કામકાજ અદાની એન્ટરપ્રાઇઝમાં બનતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ રાખી રહ્યા છો અહીંયા? જે ખરીદારી જોઈ રહ્યા છે, લાગી રહ્યું છે કે આ તેજી આગળ વધતી દેખાઈ શકે અહીંયાથી? જી, અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો ડેલી ચાર્ટથી લઈને મંથલી ચાર્ટ સુધીમાં એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે સ્ટોકમાં. ડેલી ચાર્ટની વાત કરીએ તો આપણને એક સારો એવો એક અપટ્રેન્ડ સ્ટોકમાં એક ઝિગઝેગ સ્ટ્રક્ચરલ અપટ્રેન્ડ સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. આફ્ટર ફ્યુ સેશન ઓફ કોન્સોલિડેશન પાછું આજે સ્ટોકમાં આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે અને સ્ટોક સતત એક મોમેન્ટમ આપણને જે RSI જે ઇન્ડિકેટર છે, ટેકનિકલ ઇન્ડિકેટર, એ ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં એક સતત સારું મોમેન્ટમ આપણને દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. તો સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. એક્સપેક્ટેશન છે કે એક નિયર ટર્મ ટાર્ગેટ 3,200 ની એક્સપેક્ટેશન છે અને જે એક્સટેન્ડેડ ટાર્ગેટ છે 3,400 સુધીના છે. સ્ટોકમાં ફિલહાલ સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 2950 પર. તો સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. જે નિયર ટાર્ગેટ જે એક્સપેક્ટેડ છે 3,200 ના છે અને જે એક્સટેન્ડેડ ટાર્ગેટ છે એ 3,400 ના ટાર્ગેટ આપણે ધ્યાનમાં રાખીને ચાલી શકીએ એમ છે. તો અદાની એન્ટરપ્રાઇઝિસ વ્યૂ પોઝિટિવ. 2950ના એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 3200થી લઈને 3400 સુધીના લેવલ્સ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે, એટલે ધ્યાન રાખવાનું છે અદાની એન્ટરપ્રાઇઝિસ માટે.
સાથે જ બીજું એક કાઉન્ટર વત્સલજી, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ, હવે બંનેમાં એક સારી ખરીદદારી જોઈ રહ્યા છે. બજાજ ફાઇનાન્સના મે મહિનાના અપડેટ પણ આપણને ડેટા આવ્યા છે જે સારા નંબર્સ બતાવી રહ્યા છે. બજાજ ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા એક ફિન્સર્વમાં એક સારી ખરીદદારી જોઈ રહ્યા છે, જ્યાં 891 અત્યારે આસપાસ કામકાજ જોઈ રહ્યા છે અને 50 દિવસની મૂવિંગ એવરેજને આજે ક્રોસ કર્યું છે, પણ એ લેવલ સસ્ટેન નથી થયા. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો બજાજ ફાઇનાન્સ માટે? આરતીજી, બજાજ ફાઇનાન્સ સ્ટોકની વાત કરું તો પોતાને હાઈ બનાવવા પછી સ્ટોકમાં એક કરેક્ટિવ ફેઝ ચાલતો હોય એવું ઇન્ડિકેટ થઈ રહ્યું છે, લોઅર હાઈઝ અને લોઅર લોઝના ફોર્મેશનથી. આજના સેશનની વાત કરીએ તો આજે પણ સ્ટોકમાં એક 50 ડેઝ મૂવિંગ એવરેજ પાસેથી આપણને એક રિજેક્શન જોવા મળી રહ્યું છે. તો ફિલહાલ તો એક બ્રોડર વ્યૂ પોઈન્ટ અને શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ સ્ટોક માટે બેરિશ જ બને છે. સ્ટોકનો એક સપોર્ટ છે 860 ઉપર. સ્ટોકમાં આપણને એક સારું એવું મોમેન્ટમ ત્યારે જ જોવા મળશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 960, જ્યાં સ્ટોકની 200 ડેઝ મૂવિંગ એવરેજ છે એ રિક્લેમ થશે. પછી આપણને સ્ટોકમાં એક સારું એવું મોમેન્ટમ સાથે આપણને એક રિવર્સલ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો બ્રોડર વ્યૂ પોઈન્ટ કે શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ સ્ટોક માટે બેરિશ બની રહ્યો છે. 860 નો એક સપોર્ટ છે. ઉપર જે રેઝિસ્ટન્સ છે એ 910 નો એક રેઝિસ્ટન્સ છે, જ્યાં સ્ટોકની મિડ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજનું એક ક્લસ્ટર છે, ત્યાં એનો એક રેઝિસ્ટન્સ ઝોન બની રહ્યો છે. તો મને લાગે છે કે આ ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી શકે. 860 નો એક સપોર્ટ રહેશે, 910 નો રેઝિસ્ટન્સ રહેશે. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને 3 વાગ્યા છે તો માર્કેટ પર એક નજર કરી લઈએ. તો જો નિફ્ટી હજી પણ 23,400ની નીચેના લેવલ્સ બતાવી રહ્યું છે. હવે તો 5% વધુની વેચવાળી અહીંયા નિફ્ટીના ફ્રન્ટ પર આવતી દેખાઈ રહી છે. સામે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, પોઝિટિવિટી છે. 54,380ના લેવલ્સની આસપાસ કામકાજ અહીંયા જોવા મળતું દેખાઈ રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. નીચલા સ્તરેથી આશરે 0.5%ની આસપાસની રિકવરી જે છે તે બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપમાં દબાણ છે. મિડ કેપમાં 0.5%થી વધુની વેચવાલી હવે અહીંયા બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું છે. આવામાં એક કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે એશિયન પેઇન્ટ્સનું કાઉન્ટર છે. અહીંયા વત્સલજી, જો લેવલ્સ જે રીતના આપણને બનતા દેખાઈ રહ્યા છે, એશિયન પેઇન્ટ્સમાં જે હાઈ બન્યા હતા 2699ના હતા, ત્યાંથી અત્યારે 2691ના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે, પણ હજી પણ 1.25%ની આસપાસની ખરીદારી છે અહીંયા એશિયન પેઇન્ટ્સ. શું ધ્યાન રાખી રહ્યા છો? એશિયન પેઇન્ટ્સના ચાર્ટ સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો ચાર્ટ સ્ટ્રક્ચર તો અત્યારે પોઝિટિવ દેખાઈ રહ્યું છે. એક અપવર્ડ્સ કોન્સોલિડેશન દેખાઈ રહ્યું છે. સ્ટોક કન્ટિન્યુઅસલી એક આપણને 20 ડેઝ મૂવિંગ એવરેજ પાસે સ્ટોકમાં એક બેઝિંગ થતું દેખાઈ રહ્યું છે. તો સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ તો પોઝિટિવ બની રહ્યો છે, પણ સ્ટોકમાં એક મોમેન્ટમ લોસ થતું આપણને દેખાઈ રહ્યું છે પાછલા 3 થી 4 સેશનમાં. તો સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે, પણ સ્ટોકમાં આપણને પાછું જે મોમેન્ટમ રિઝ્યુમ થતું ત્યારે જ દેખાશે જ્યારે સ્ટોક આપણને ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 2760. આ લેવલ ઉપર આપણને પાછું સ્ટોકમાં એક મોમેન્ટમ બનતું દેખાઈ શકે છે. તો ફિલહાલ તો સ્ટોક માટે એક સપોર્ટ છે 2600 નો એક સારો એવો સપોર્ટ છે. અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરું તો 2760 નો રેઝિસ્ટન્સ છે. 2760 એક કાફી ક્રુશિયલ લેવલ છે, કારણ કે આ લેવલ એક ટ્રેન્ડ ચેન્જિંગ ઝોનનું લેવલ છે. અહીંયાથી આપણને એક મિનિંગફુલ રિકવરી સ્ટોકમાં દેખાઈ શકે છે આફ્ટર અ પ્રોલોંગ ડાઉન ટ્રેન્ડ ઇન ધ સ્ટોક ફ્રોમ ધ લેવલ્સ ઓફ 3300. તો આ એક લેવલ મોનિટર કરવાનું રહેશે 2760 નું. વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. 2600 નો એક સપોર્ટ છે, 2760 નો રેઝિસ્ટન્સ છે. 2760 ઉપર આપણને એક સારી એવી અપસાઇડ જોવા મળી શકે એમ છે. તો આ વ્યૂ એશિયન પેઇન્ટ્સ માટે પોઝિટિવ બની રહ્યો છે. 2600નો એક સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખવાનો છે અને 2760ની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો પછી ફર્ધર અપસાઇડ આપણને કાઉન્ટર બતાવી શકે છે, એટલે ધ્યાન એશિયન પેઇન્ટ્સ પર બની રહ્યું છે પોઝિટિવ. એ સાથે જ ખુશીજી, બીજું પણ આ બધા સ્પેસમાંથી એક ડેટા પેટર્નનો કાઉન્ટર છે વત્સલ, જે આજે 52 વીક હાના લેવલ્સ આપણને અહીંયા બનતા જોવા મળ્યા છે અને અત્યારે જુઓ ઉપલા સ્તરેથી એક જે દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે, પણ ગ્રીન ઝોનમાં કામકાજ છે. 4320ના હાઈ બન્યા છે, અત્યારે 4200ની લેવલ્સની આસપાસ કામકાજ ડેટા પેટર્ન્સ બતાવી રહ્યું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? સર, અનમ્યુટ કરવું પડશે. જી, હું ડેલી ચાર્ટની વાત કરું તો સ્ટોકમાં આપણને ફિલહાલ તો હાયર લેવલ ઉપર એક કોન્સોલિડેશન દેખાઈ રહ્યું છે અને હાયર લેવલ કોન્સોલિડેશન રેન્જ રેઝિસ્ટન્સ પરથી આપણને
થોડું સેલિંગ પ્રેશર પણ સ્ટોકમાં જોઈ શકાય છે. પણ જો મંથલી ચાર્ટની વાત કરું તો મંથલી ચાર્ટ ઉપર આપણને એક સારો એવો 3600 ના લેવલ ઉપર એક બ્રેકઆઉટ દેખાય છે. બ્રેકઆઉટ પછી એ લેવલ પાછા રિટેસ્ટ થયા, ત્યાંથી પાછું બાઇંગ પણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. સ્ટોક પોતાની 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર 2 સેશનથી ટ્રેડ કરી રહ્યો છે. તો ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં જે સ્ટ્રેન્થ છે એ પાછી રીબિલ્ડ થાય છે. હાલાકી આપણને એક મોમેન્ટમ ત્યારે બનતું દેખાશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે અબાઉ ધ લેવલ ઓફ 4300. આ 4300 એક સ્ટોકનું એક ફ્રેશ બ્રેકઆઉટ લેવલ છે. ત્યાંથી આપણને જે મોમેન્ટમ જે લોસ છે તો પાછું આપણને મોમેન્ટમ રિઝ્યુમ થતું જોઈ શકાય છે. હાલાકી સ્ટોકમાં કોઈ પણ પ્રોફિટ બુકિંગ કે રિવર્સલના કોઈ ઇન્ડિકેશન નથી, તો વ્યૂ પોઈન્ટ સ્ટોક માટે પોઝિટિવ બને છે. આ લેવલ પર પણ સ્ટોકને બાય કરી શકાય એમ છે. 4000 નો એક સપોર્ટ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે, એક્સટેન્ડેડ જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે 4500 ને 5100 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે મિડ ટર્મમાં. તો વ્યૂ એક પોઝિટિવ ડેટા પેટર્ન્સ માટે અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે 4000નો, 4500, 5100 સુધીના લેવલ્સ, એટલે 5100 સુધીના લેવલ્સ અહીંયા ડેટા પેટર્ન્સ આપણને બતાવી શકે છે, તો ધ્યાન રાખવાનું છે. પણ જે કાઉન્ટર ઘટી રહ્યા છે વત્સલજી, એમાં એક કાઉન્ટર ટ્રેન્ડનું છે. ગઈકાલે પણ આપણે દબાણ જોયું હતું, આજે પણ 2%થી વધુની વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે. 2753ના લો બન્યા હતા, 2770ની આસપાસ અત્યારે કામકાજ જોઈ રહ્યા છે. થોડું ઘણું નીચલા સ્તરેથી રિકવરી આવી છે, પણ હજી પણ 2% જેટલી 2%થી વધુનો ઘટાડો જોઈ રહ્યા છે ટ્રેન્ડમાં. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે એક સારી ખરીદારી જોઈ હતી, ત્યારબાદ ફરી એકવાર દબાણ આપણને આ કાઉન્ટર બતાવી રહ્યું છે. શું વ્યૂ અહીંયા? ઓવરઓલ ટ્રેન્ડની જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણને એક ફોલિંગ જે ચેનલ હતું એનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. બ્રેકઆઉટ પછી આપણને એક સારું એવું રનરઅપ જોવા મળ્યું છે સ્ટોકમાં. અને ફિલહાલ સ્ટોક એક રેન્જમાં કોન્સોલિડેટ કરી રહ્યો છે, એક બ્રોડર રેન્જમાં કોન્સોલિડેટ કરી રહ્યો છે. તો ફિલહાલ સ્ટોક માટે આ લેવલ પર કોઈ બેરિશ વ્યૂ પોઈન્ટ નહીં બને અને કોઈ બુલિશ વ્યૂ પોઈન્ટ પણ નહીં બને. એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ, એક સાઇડવેઝ ટ્રેન્ડની એક્સપેક્ટેશન છે સ્ટોકમાં. અત્યારે ફિલહાલ સ્ટોક એક જે મૂવિંગ એવરેજનું ક્લસ્ટર છે એ ઝોનમાં ફસાઈ ગયો છે, કન્જેક્શન ઝોનમાં ફસાઈ ગયો છે. તો સ્ટોક માટે એક રેઝિસ્ટન્સ છે 2880નું. નીચે જો સપોર્ટની વાત કરીએ તો સ્વિંગ લોનો સપોર્ટ છે 2700 ના લેવલ પર. તો મને લાગે છે કે આ જ રેન્જમાં સ્ટોક ટ્રેડ કરશે. તો 2700 નો એક સપોર્ટ છે, અને ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો જે 200 ડેઝ મૂવિંગ એવરેજ નો એક રેઝિસ્ટન્સ છે 2880 ના લેવલ પર. એની સાથે જુઓ 3:15નો સમય થઈ ગયો છે અને બજારમાં જે રીતનું કામકાજ આપણે જોઈ રહ્યા છે વત્સલજી, થોડું મિશ્ર કામકાજ છે. બેંક નિફ્ટી પોઝિટિવ છે, નિફ્ટી હજી પણ 23400ની નીચે છે. BTST, STBT ક્યાં નજર રાખી રહ્યા છો? જી, સૌથી પહેલા તો એક BTST નો જે કોલ છે એ રહેશે ટાટા ટેકમાં. તો આપણને એક સારું એવું મોમેન્ટમ દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. એક રનઅપ ટાઈપ ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે સ્ટોકમાં. તો ટાટા ટેક એક સારું BTST રહેશે. તો 767 ઉપર કરંટ માર્કેટ પ્રાઇસ પર સ્ટોકને બાય કરી શકાય એમ છે. 752 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 790 સુધીના આપણને શોર્ટ ટર્મમાં અપકમિંગ 2 to 3 સેશનમાં એક ટાર્ગેટ આપણને જોવા મળી શકે એમ છે. અને બીજું જે STBT રહેશે એ રહેશે પાવર ગ્રીડ. તો પાવર ગ્રીડને જે જૂન મહિનાનો જે ફ્યુચર છે તો તેને સેલ કરીને ચાલી શકાય એમ છે. ઉપર સ્ટોપ લોસ એક રહેશે 292 નો, નીચે જે ટાર્ગેટ રહેશે 278 ના ટાર્ગેટ રાખીને ચાલી શકાય એમ છે. તો એક BTST, એક STBTનો કાઉન્ટર બનતા દેખાઈ રહ્યા છે. BTST માટે ટાટા ટેકનું કાઉન્ટર ફોકસમાં રાખો. 767ના લેવલ્સની આસપાસ ખરીદારી કરીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે તે 752નો છે. ટાર્ગેટ 790 સુધી ટાટા ટેક અહીંયાથી બતાવી શકે છે, એટલે અહીંયા BTSTનો વ્યૂ બની રહ્યો છે. STBT કરવાનું છે. પાવર ગ્રીડ જૂન ફ્યુચરમાં સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 292નો સ્ટોપ લોસ, 278ના લેવલ્સ ટાર્ગેટ તરીકે અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ઘટાડો પાવર ગ્રીડ બતાવી શકે છે. જૂન ફ્યુચરમાં વેચવારી કરો. ટાટા ટેકમાં એક BTSTનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. આ સાથે જ એક વ્યૂ ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ માટે વત્સલજી. અહીંયા જો ટાઇટનમાં પણ 0.5%થી વધુની અપસાઇડ જોઈ રહ્યા છે. કલ્યાણ જ્વેલર્સની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ ત્યાં પણ 2%થી વધુની ખરીદારી બનતી દેખાઈ રહી છે. 372ના લેવલ્સની આસપાસ કલ્યાણ જ્વેલર્સ, અને ટાઇટનમાં વાત કરી લઈએ તો 4260ના લેવલ્સની આસપાસ કામકાજ છે. 50 DMAને ક્રોસ કર્યું છે લેવલ્સ, પણ સસ્ટેન નથી થયું. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ બંને માટે?
સૌથી પહેલા આપણે વાત કરીએ ટાઇટનની તો પીએમ મોદીની અપીલ પછી જેટલા જ્વેલરી સ્ટોક છે એમાં આપણને સારી એવી ડાઉનસાઇડ જોવા મળી હતી. તો ટાઇટનનું જે એક સરસ એવું ચાર્ટ સ્ટ્રક્ચર હતું એને લીધે ડિસ્ટર્બ થઈ ગયું. પણ પોઝિટિવ વાત એ છે કે જે એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇનનો જે એક સપોર્ટ છે ત્યાં સ્ટોકમાં સારી એવી ડિમાન્ડ ઇમર્જ થઈ અને ત્યાં તે સ્ટોકમાં આપણને બેઝ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું હતું. અને ગયા સેશનમાં સ્ટોકે આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે. અને ફિલહાલ સ્ટોક એની 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો ડેફિનેટલી ટાઇટન માટે તો એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યું છે. હાલાકી સ્ટોકનો એક રેઝિસ્ટન્સ છે 4350 પર. એ રેઝિસ્ટન્સ જ્યારે સ્ટોક સરપાસ કરશે પછી આપણને એક સારું એવું મોમેન્ટમ બનતું દેખાઈ રહ્યું છે. પણ ઓવરઓલ જે ટેકનિકલ આઉટલુક છે સ્ટોક માટે બુલિશ બની રહ્યું છે. સ્ટોકનો એક સારો એવો સપોર્ટ છે 4000 ના લેવલ પર. જ્યાં સુધી 4000 ના લેવલ સ્ટોક હોલ્ડ કરે છે ત્યાં સુધી જે ટેકનિકલ આઉટલુક છે એ બુલિશ બની રહ્યું છે. સ્ટોકમાં એક મોમેન્ટમ આપણને જોવા મળશે 4350 ની ઉપર. હવે આપણે વાત કરીએ કલ્યાણ જ્વેલર્સની. તો કલ્યાણ જ્વેલર્સની વાત કરું તો સ્ટોક એક ઓવરસોલ્ડ ઝોનમાં હતો. નીચે આપણને કોન્સોલિડેશન લોઅર લેવલ્સ પર એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. સ્ટોક પોતાની જે 20 ડેઝ મૂવિંગ એવરેજ છે એની ઉપર સ્ટોક આવીને સસ્ટેન કરે છે. તો મને લાગે છે એક રિકવરી આવી શકે છે કલ્યાણ જ્વેલર્સમાં ટુવર્ડ્સ ઇટ્સ 50 ડેઝ મૂવિંગ એવરેજ જે કરન્ટલી પ્લેસ છે 385 390 ના ઝોન પર. તો એક રિકવરીનો વ્યૂ પોઈન્ટ છે સ્ટોક માટે. તો સ્ટોકનો એક સપોર્ટ રહેશે 360 ના લેવલ પર જ્યાં સ્ટોકની 20 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે. અને ઉપર રિકવરી જો સ્ટોકમાં આપણને બાઇંગ આવતું દેખાય ને રિકવરી આવતી જોવા મળે તો સ્ટોક 385 સુધી જઈ શકે છે જ્યાં સ્ટોકની 50 ડેઝ મૂવિંગ એવરેજ છે ત્યાં એને ટેસ્ટ કરી શકે એમ છે. તો અહીંયા વ્યૂ પોઝિટિવ ટાઇટન કલ્યાણ જ્વેલર્સ બંને માટે બનતો દેખાઈ રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સ માટે 360નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 385 390 સુધીના લેવલ્સ અહીંયા બતાવી શકે છે. તો ધ્યાન રાખવાનું છે. બંને નિષ્ણાંતો એક પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છે. નેક્સ્ટ એક પીબી ફિનટેકનું કાઉન્ટર છે વત્સલજી. હવે અહીંયા જુઓ આપણે નેગેટિવ ચાર્ટ જોઈ રહ્યા છે અને 8 દિવસથી લગભગ આપણે લોઅર હાઈઝ લોઅર લોઝના લેવલ્સ બનતા દેખાયા છે. 50 ડીએમએ 100 ડીએમએના લેવલ્સ અહીંયાથી 2 દિવસમાં તૂટતા જોવા મળ્યા છે અને આજે પણ જુઓ 0.5% વધુની વેચવાલી અહીંયા બનતી દેખાઈ રહી છે. પીબી ફિનટેક શું ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? હજી પીબી ફિનટેકના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો જે એક સ્ટોકે રિસેન્ટલી એક કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આપ્યું. બ્રેકઆઉટ પછી એ બ્રેકઆઉટ ફેલ થતું દેખાઈ રહ્યું છે આપણને. એક શાર્પ ડાઉનસાઇડ દેખાઈ રહી છે બ્રેકઆઉટ પછી. તો ક્લિયરલી જે એક બુલિશ રિવર્સલ જે એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર હતું એનું આપણને ફેલિયર દેખાઈ રહ્યું છે. સ્ટોક એની ક્રુશિયલ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની નીચે સસ્ટેન કરી રહ્યો છે. આજે સપોર્ટ પાસેથી આપણને થોડું ઘણું બાઇંગ જોવા મળ્યું છે. તો મે બી આપણને થોડી રિકવરી આપણને જોવા મળી શકે એમ છે ક્યોંકિ આપણે જો આર્લી ચાર્ટની વાત કરીએ તો એકદમ ઓવરસોલ્ડ ઝોનમાં આપણને એક બુલિશ ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે. તો ઇન્ડિકેટ કરે છે કે મે બી આપણને રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1610. બટ આને એક રિકવરી તરીકે જ જોવાય. ઓવરઓલ જે આઉટલુક છે એ બેરિશ બની રહ્યું છે. સ્ટોક ફિલહાલ એના સપોર્ટ લેવલ પાસે છે. સ્ટોકનો એક સપોર્ટ છે 1480 થી 1500. આ એક સારો એવો સપોર્ટ ઝોન છે. તો સ્ટોક માટે જે આઉટલુક છે એ બેરિશ બની રહ્યું છે. શોર્ટ ટર્મમાં આપણને 1 થી 2 સેશનમાં થોડી એક રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 1600. પણ જે ઓવરઓલ જે આઉટલુક છે બેરિશ બની રહ્યું છે સ્ટોકમાં. તો એક બેરિશ આઉટલુક અહીંયા પીબી ફિનટેક માટે બનતો દેખાઈ રહ્યું છે. થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. છેલ્લે એક વ્યૂ ખુશીજી આઈટી સ્પેસ માટે લઈ લઈએ. હવે જો અહીંયા સતત આજે જોઈ રહ્યા છે ત્રીજો દિવસ જ્યાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. વત્સલજી આપના ડિસ્ક્લોઝર. હજી આપણે જેટલા પણ સ્ટોક અંગે ડિસ્કશન કર્યું એમાં મારું કોઈ અંગત પોઝિશન નથી પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે એમ છે. થેન્ક યુ. આભાર ખુશીજી અને વત્સલજી બંનેનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો જુઓ સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ સેશન અને થોડું નેગેટિવ ક્લોઝિંગ નિફ્ટીના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે પણ બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ છે એટલે અહીંયા નજર રાખવાની છે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC રજા. નમસ્કાર.